નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિવેક ચૌહાણ. મારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. આગળના આપણે બંને વિડીયોમાં ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ 2 વિશે વ્યવસ્થિત અભ્યાસ કરેલો હતો. હવે આ વિડીયો 3માં આપણે ઉદાહરણ નંબર 3 નો અભ્યાસ કરશું. અહીંયા પહેલા આપણે ધ્યાનથી પહેલા રકમ વાંચશું કે ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પૂલમાં તરે છે. તે સ્વિમિંગ પૂલમાં એક છેડેથી બીજા છેડે સુધીનું તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું અંતર છે. કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. તો ઉષાની સરેરાશ ઝડપ કેટલી છે તેના તેનો સરેરાશ વેગ પણ ગણવાનો. સરેરાશ ઝડપ પણ તમારે ગણવાની છે, સરેરાશ વેગ પણ ગણવાનો છે. તો અહીંયા આપો કે તમને એક સ્વિમિંગ પૂલ આપેલો છે. આ સ્વિમિંગ પૂલ છે. હવે ઉષા નામની કોઈ છોકરી છે, અહીંયાથી સ્વિમિંગ પૂલમાં તરવાનું શરૂ કરે છે. પહેલા આ બાજુથી અહીંયા જાય છે અને ત્યાંથી પાછી ફરે છે. તો જવાનું અને આવવાનું એવું કુલ ડિસ્ટન્સ તમને આપેલું છે 180 મીટર. આ આપણને આપેલું છે કુલ અંતર, અને એ અંતર કાપવા માટે આપેલો કુલ સમય પણ આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 1 મિનિટ. 1 મિનિટમાં આપેલું છે. હવે અહીંયા તમને એવું કીધું છે ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. તો પહેલા સરેરાશ ઝડપનું સૂત્ર આવ્યું, તો આપણે સરેરાશ ઝડપ લખી નાખીએ. સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અને લાગતો કુલ સમય. તો કાપેલું કુલ અંતર તો તમે જોઈ શકો છો, કુલ અંતર અહીંયા કેટલા મીટર કાપેલું છે? 180 મીટર. અને સમય જે આપણને મિનિટમાં આપેલો છે ને આપણે સેકન્ડમાં ફેરવવું તો આવશે 60 સેકન્ડ. એટલે એ થઈ જશે 60. હવે ભાગ ઉડશે અને 60 ગુણ્યા 3, 60 ઉડશે એટલે એને સરેરાશ ઝડપ આવશે 3 મીટર પ્રતિ સેકન્ડ. એકમ લખવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં. હવે આપણને કીધું છે બીજો દાખલો છે, એમાં સરેરાશ વેગ ગણવાનું કીધું છે. તો સરેરાશ વેગ માટેનું સૂત્ર હતું. તો સરેરાશ વેગ માટેનું અલગ સૂત્ર છે કે સ્થાનાંતર ના છેદમાં લાગતો કુલ સમય. તો આવશે સ્થાનાંતર અને છેદમાં આવશે કુલ સમય. સ્થાનાંતર અહીંયા આપણને આપેલું છે, તમે સ્થાનાંતર જોઈ શકો છો. હવે સ્થાનાંતરનો તમને ગણતરી કરતા શીખવાડું. પહેલા અહીંયાથી ઉષાબેન અહીંયા હતા સ્વિમિંગ પૂલમાં, અહીંયાથી અહીંયા જાય છે અને ફરી પાછા ત્યાં જગ્યા આવે છે. એટલા માટે એનું સ્થાનાંતર છે, સ્થાનાંતર કેટલું આવશે? 0 મીટર આવશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી એ તરવાનું ચાલુ કરે છે તો સામેના છેડે જાય છે, ત્યાંથી તરીને પાછી આવે છે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું મિનિમમ ડિસ્ટન્સ, તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ છે, એટલે એનું સ્થાનાંતર કેટલું આવશે? 0 મીટર. તો અહીંયા સ્થાનાંતર આપણે લેવાનું છે 0 મીટર અને છેદમાં કુલ સમય આવશે 60 સેકન્ડ. 0 ભાગ્યા 60 તમે કરશો એટલે તમારો જવાબ આવશે 0 મીટર પ્રતિ સેકન્ડ. આ એનો સરેરાશ વેગ થયો.